અને આપણા વશની તો મોટામાં મોટી મહાનતા છે, આ બ્રાહ્મણ છો. અને ભગવાન રામ એમ બોલ્યા કે પુણ્ય એક જગ મહ નહીં દૂજા, મન ક્રમ વચન વિપર પદ પૂજા. આ જગતમાં બ્રાહ્મણથી ડરીને ચાલે, એની મર્યાદામાં રહીને ચાલે તો જગતમાં એને કોઈ ડરાવી શકતું નથી. બધા શાસ્ત્રોનો સાર રામાયણ હોય, ભાગવત હોય, ગીતા હોય. આપણે મંગલાચરણ કરી રહ્યા છીએ, પણ પ્રશ્ન એ ઊભો થાય કે બધા શાસ્ત્રો લખાણા છે, એ બધા શાસ્ત્રોને એક શબ્દમાં, એક લીટીમાં લખવું હોય તો લખી શકાય. એક જ સૂત્રમાં કહેવાનું બધું કહેવાય જાય છે, તો પછી આટલા બધા શાસ્ત્રો અને ગ્રંથો લખ્યા શું કામ? ઋગ્વેદની આંખો તમે નીચોવી નાખો તો એમાંથી એક જ સૂત્ર મળે, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. આખો ઋગ્વેદ આવી ગયો. યજુર્વેદને તમે ગરણાથી ગાળી નાખો તો એમાંથી એક જ વસ્તુ નીકળે, તત્વમસી, તું તે છે. આખો 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 વેદ આવી ગયો. સામવેદને પકડી લ્યો, તેમાં લખ્યું છે અહિમાત્મા બ્રહ્મ, તું બ્રહ્મ છું. આનું સમાધાન સંતો એ રીતે આપે છે કે આટલા બધા શાસ્ત્રો લખ્યા શું કામ? એનું કારણ સંતો આપે છે કે ખોરાકમાં પૌષ્ટિક બળપ્રદ કોઈ વસ્તુ હોય તો એ ઘી છે. પણ લોટો ભરીને ઘી હું તમે પી ન શકીએ, અને કદાચ હું તમે ઘી પી જઈએ તો આપણે હજમ પણ ન થાય. તો પછી એવું નક્કી થયું કે ઘી બળપ્રદ છે, શક્તિપ્રદ છે, આરોગ્ય માટે પૌષ્ટિક છે, તો ઘીને ખાવું કેમ? એમાં સંશોધન થયા. ખાવા માટે તો સંશોધન થાય કે રોટલી બનાવો એમાં ચોપડો એટલે ઘી ખવાય, ભાખરી બનાવો એની ઉપર ચોપડો એટલે ખવાય. ચોપડવાનું ક્યાં વાત કરો, ઘણા તો આમ નખે અંદર બોલા પાડી દે એટલે વધારે ઘી પીવે એમ. એટલે ઘી ખાવા માટે રોટલી બનાવો તો એની ઉપર ચોપડો, ભાખરી બનાવો એની ઉપર ચોપડો, ચૂરમું બનાવો એમાં ભેળવો. આ રીતે ઘી ખાવામાં આવે. પરમાત્મા શુદ્ધ ઘી જેવો છે, સીધો પરમાત્મા મને તમને પચે નહીં. એટલે ઋષિ મુનિઓએ આ કથાની રોટલી બનાવી, કથાની ભાખરી બનાવી અને આમાં પરમાત્માને ચોપડવામાં આવ્યો છે. એટલે સહેલાઈથી પરમાત્મા મને તમને ગળે નીચે ઉતરી જાય. બાકી સીધો પરમાત્મા મને તમને મળે ને આપણે સહન ન કરી શકીએ. એકલું ઘી પી ગટ આમ એક લોટો પી જાય તો જરે ન જરે, પણ ચોપડીને તમે 2-3 કિલો ખાઈ જાઓ મહિનામાં. એમ પરમાત્મા સીધો હજમ ન થાય. સતીને પરમાત્મા મળ્યા છે રામકથામાં. સીતાનું રૂપ લઈને ગયા. રામ દર્શન પછી શાંતિ થવી જોઈએ, એને બદલે ઉત્પાત થયો છે. શૂર્પણખાને પણ રામ મળ્યા છે. રામ દર્શન પછી શાંતિ થવી જોઈએ પણ નથી થઈ. સીધો જેને પરમાત્મા મળ્યો છે એ પરમાત્માને ઓળખી નથી શક્યા. કરુણા અને કૃપા એ પરમાત્માનો સ્વભાવ છે. એક બરફનો ટુકડો લઈ લો તમે 1 કિલોનો અને કોઈને આપો તો કોઈ 1 કિલો કે 500 ગ્રામ કે 250 ગ્રામ બરફના ટુકડાને એક સાથે ખાઈ ન શકે, ગળી ન શકે. પણ એ બરફને જો પીગળાવી દેવામાં આવે, એનું પાણી કરી દેવામાં આવે તો એ પાણી સહજ રીતે ગળાની નીચે ઉતરી જાય. એમ પરમાત્મા સીધો ગળે નીચે ન ઉતરે. કલિયુગમાં પરમાત્મા દ્રવીભૂત થઈ અને કથાના રૂપમાં પ્રવાહિત થયો છે. એટલે સહેલાઈથી કથા દ્વારા મને તમને પરમાત્માને આપણે ઓળખી શકીએ. આ ભાગવતની કથા એ કૃષ્ણનું સ્વરૂપ છે. 11મા સ્કંદમાં કથા છે. એનો ખાલી ઉપસંહાર આપને કહું
કે પ્રાચીના પીપળે ભગવાન બેઠા છે. યાદવો બધા આપસમાં લડીને બધા વિલીન થયા. આખું યાદવ કુળ ખલાસ થયું છે. બલરામજીએ સમુદ્રમાં સમાધિ લઈ લીધી. પરમાત્મા સ્વધામ ગયા, પેલા પારધીએ બાણ માર્યું. પછી તો પારધીએ માફી માંગી. ખબર પડી ભગવાનને બાણ વાગી ગયું. પારધીએ કીધું મેં જધન્ય પાપ કર્યું છે, મને માફ કરો. ભગવાન કે તે કાંઈ પાપ નથી કર્યું. મારે મારી લીલાને સંકેલવાની હતી, મારે મારા ધામમાં જવાનું હતું, એમાં તે મને મદદ કરી. પણ પરમાત્માને બાણ વાગ્યું, પરમાત્મા સ્વધામ ગયા, નિર્વાણ થયું. પછી કોઈ કથા એવી મળતી નથી કોઈ ભાગવતમાં. મેં મારી રીતે અભ્યાસ કર્યો ત્યાં સુધીનું કહું કે પરમાત્મા કૃષ્ણને સ્વધામ ગયા, એનો દેહ છૂટી ગયો, પછી એના શરીરનું શું થયું? આપણી ત્યાં 3 પદ્ધતિ છે. એક અગ્નિ સંસ્કાર છે, એક ભૂમિદાહ છે જેને સમાધિ કહીએ છીએ, એક જળદાહ. મહાપુરુષો જ્યારે અહીંયા હરિદ્વારમાં ને કાશીમાં ને એવા મહાપુરુષો જ્યારે ભજન કરતા કરતા પોતાના દેહને છોડી દે, પછી કહે છે કે મારા શરીરને તમે આ સમુદ્ર આ નદીમાં વહેવાવી દેજો, જેને જળદાહ કહેવામાં આવે છે. ડોંગરે બાપાનું શરીર પણ એ રીતે જળદાહ આપેલો એમને. તો આપણી 3 પદ્ધતિ છે, કા અગ્નિ સંસ્કાર, કા સમાધિ, કા જળમાં આપણે એના શરીરને આપણે મૂકી દઈએ છીએ. તો ક્યાંય કથા મળતી નથી કૃષ્ણના શરીરનું શું થયું. એમને એનો દેહ ત્યાગ કર્યો એ બતાવે છે. પણ ભાગવતના આચાર્યો એમ કહે છે કે પરમાત્માએ જ્યારે પોતાના શરીરને છોડી દીધું, અંદરથી એના નિર્વાણ થયું, પછી શરીર કૃષ્ણના શરીર જે શરીર હતું એ ગ્રંથમાં રૂપાંતરિત થઈ ગયું, અને કૃષ્ણના શરીરનો જે ગ્રંથ બન્યો એને જ ભાગવત કહેવામાં આવે છે. આ ગ્રંથ નથી, આ ગોવિંદનું સ્વરૂપ છે. વર્ષોથી બધા ગાય છે, કથાઓ કરે છે, લોકો વર્ષોથી સાંભળે છે. કંટાળો નથી આવતો, હજી સાંભળીએ છીએ, તૃપ્ત થવાતું જ નથી. ને જેટલા વધારે ઊંડામાં જતા જાઓ એમાંના બધા રહસ્યો ખુલતા જાય છે. આપણે હવારમાં છાપું વાંચી લીધા પછી કોઈના ઘરે બેસવા જઈને એમ કે લ્યો છાપું વાંચો, તો કે મેં વાંચ્યું. બીજી વાર નથી વાંચતા આપણે. કોઈ નવલકથા હોય, કોઈ કાવ્ય હોય, તો આપણે બીજી વખત આપણે જોતા જ નથી. અને ભગવાનની કથાઓ વર્ષોથી થાય છે, યુગોથી થાય છે, કેટલા વર્ષોથી સાંભળીએ છીએ પણ તૃપ્ત નથી થતા. હજી કંઈક. આ તો દિને દિને નવમ કાયમી આમાંથી નવું નીકળે છે. ભાગવતનું સાનિધ્ય છે, મને તમને મળ્યું છે. હું તમે જે બેઠા છીએ એ ભાગવતના સાનિધ્યમાં બેઠા છીએ. આને બ્રહ્મ સભા જ કહેવાય, બીજું કાંઈ નહીં. એક જ નામ અપાય, આ બ્રહ્મ સભા છે. ભાગવત કથા, શિવ કથા, દેવી કથા, આ બધી જે કથાઓ છે આત્માના કલ્યાણ માટેની કથાઓ છે. પણ ઘણાને એમ કે સત્કર્મ કર્યું મેં એમ. અને આ ભાગવત કથા છે ને એ સત્કર્મ નથી. કર્મના 3 પ્રકાર છે. એક કર્મ આવે, એક સત્કર્મ આવે, અને ત્રીજું ભગવત કર્મ આવે. કર્મ જે હું તમે કરી રહ્યા છીએ સવારમાંથી સાંજ સુધી જે પ્રવૃત્તિ કરીએ, એ કર્મ જે છે પ્રકૃતિના બળથી થાય, વાતાવરણની અસરથી થાય, સ્વભાવના બળથી થાય. આપણે જેને કર્મ કરીએ, આપણે જે કર્મ કરીએ એમાં મોટામાં મોટો કોઈ ભાગ કંઈ ભજવતું હોય તો આપણો સ્વભાવ ભજવે છે. અને કર્મ કરવા માટે મારો ને તમારો સ્વભાવ, પ્રકૃતિ મને તમને ત્યાં સુધી લઈ જાય છે, અને આપણે કર્મ કરીએ છીએ. તો એક અર્થ એ છે કે જો પ્રકૃતિ જે સ્વભાવ છે એ કઈ રીતે બને. શાસ્ત્ર એમ કહે છે કે શરીર નાશ પામે છે અને શરીરનું મૃત્યુ થાય છે. કર્મ સંજોગે બીજું શરીર મળે, કર્મ સંજોગે ત્રીજું શરીર મળે. જેટલા શરીર મળતા જાય એમાં હું તમે કર્મ કરતા રહીએ.
શરીર મળ્યા કરે, કર્મ કરતા રહીએ. બધા શરીરમાં બધું બદલે, બાકી મન બદલતું નથી. ભલે આપણા ગમે એટલા અવતારો થાય, ગમે યોનિમાં હું તમે જઈએ, પણ મન એકનું એક હોય છે. મનનું મૃત્યુ કઈ લખ્યું જ નથી. લોકો કહે ને મારું મન મરી ગયું, એમ નથી ઘણા કહેતા ભાઈ મારું મન મરી ગયું. મનનો સ્વભાવ જ નથી મરવાનો. પણ ઘણી વખત આપણને શેટી કે ખાટલાનો પાયો અડી જાય ને ગોઠણે, પછી તમર સડી જાય. એ તમર સડી જાય, ખાલી સડી જાય એટલે આપણે એમ લાગે આપણો પગ જ નથી. પણ એ તમર ઉતરી જાય, પાછું હતું એવું ને એવું. એમ કઈ મન મરે નહીં. આપણે કંઈક આઘાત લાગે તો આપણે એમ કે મારું મન મરી ગયું, પછી પાછું હતું એવું ને એવું. ગમે ઘટના બને, દુઃખ લાગે, પરિસ્થિતિ નિર્માણ થાય, 5-15 દી જાય, સમય જતો જાય, આપણે ભૂલી જઈએ છીએ. મન મરતું નથી. મનનો ધર્મ મરવાનો છે જ નહીં. મનનો અર્થ વિચાર થાય. મન મીન્સ વિચાર. વિચાર કોઈ પણ સમયમાં મારો ને તમારો શરૂ હોય છે. રાત્રે છેવટે સપનામાં આપણે વિચાર કરતા હોય. માણસ નિર્વિચાર રહી શકતો જ નથી મોટા ભાગે. મન મરે નહીં. મનનો ધર્મ મરવાનો નથી. જન્મ ને મૃત્યુ એ શરીરનો ધર્મ છે. મન મરતું નથી. મનને વાળી શકાય છે. આપણે જે યોની મળે, કીડી મકોડી માનવ જળચર થળચર નભચર, જે યોની મળે દરેક યોનીમાં માણસ કર્મ કરે છે. અને એ બધા કર્મની છાપ મન ઉપર વીંટળાઈ જાય છે. અને અનેક જન્મોના કર્મોની છાપ એ મન ઉપર વીંટળાય, એના સંસ્કાર બને છે. અને સંસ્કારનું બીજું નામ સ્વભાવ છે. અનેક જન્મોથી હું તમે કર્મો કરતા આવ્યા છે. અનેક જન્મોથી મારું તમારું મન બગડ્યું છે. એ કાંઈ 2-3 કલાકમાં સારું થઈ જાય એવા કોઈ રસ્તાઓ છે નહીં. બહુ લાંબો સમય આનો અભ્યાસ કરો ત્યારે આ સ્વભાવને સુધારી શકાય છે. સનાતન ધર્મના જેટલા ગ્રંથો લખાણા ને એ પંડિત થવા માટે નથી લખાણા. એ વિદ્વાન થવા માટે પણ નથી લખાણા. એ સંત થવા માટે પણ નથી લખાણા. બધા શાસ્ત્રો જે લખાણા ને એ મારા ને તમારા સ્વભાવને સુધારવા માટે લખાયા છે. જ્યાં સુધી મારો ને તમારો સ્વભાવ નહીં સુધરે ત્યાં સુધી કોઈ પરિણામ આવવાનું નથી. અઘરામાં અઘરું આ જગતમાં કોઈ કામ હોય તો સ્વભાવને સુધારવાનું. તમે સમાજને સુધારી શકો, તમે ગામને સુધારી શકો, તમે દેશને સુધારી શકો, બધું બની શકે. પણ કઠિનમાં કઠિન કોઈ કામ હોય તો સ્વભાવને સુધારવો. નથી સુધરતો. તમે લાખ મહેનત કરો ને, ગમે એટલી મહેનત કરો, સ્વભાવ નથી સુધરતા. मन के तरंग मार ले बस हो गया भजन. मन के तरंग मार ले बस हो गया भजन. आदत पूरी सुधार ले, आदत पूरी सुधार ले बस हो गया भजन. मन के तरंग मार ले. वो दृष्टि में तेरे दोष है दुनिया निहारती. दृष्टि में
दृष्टि में तेरे दोष है दुनिया निहालती क्षमता का आंजन आंज ले हो क्षमता का आंजन आंज ले बस हो गया भजन मन की तरंग मार दे ओ मन के तरंग मार ले बस हो गया भजन आदत बुरी सुधार ले अरे आदत आदत बुरी सुधार ले बस हो गया भजन मन के तरंग मार ले बस हो गया भजन मन के तरंग નું રાગા કબહુક નિરામિષ હોઈ કાગા. કાગડાને તમે કેસર વાળું દૂધ પાવ, ગમે એટલો અનુરાગથી પાળો, 6 મહિના સુધી ગંગાજળથી નવરાવો, આવી રીતે 6 મહિના કાગડાને હાંચવો અને પાળો, અને 6 મહિના પછી કાગડાને છૂટો મૂકો, તે કાગડો માંસ ઉપર જઈને બેઠો હોય. એનો સ્વભાવ છે. અને માણસ સ્વભાવમાં જીવતો હોય છે. અઘરામાં અઘરું. સ્વભાવને સુધારી શકે તો કથા સુધારી શકે, સત્સંગ સુધારી શકે, કોઈ સારા માણસનો સંગ સુધારી શકે. મને તમને કોઈ સુખી કરી શકે ને આ જગતમાં, તો મારો ને તમારો સ્વભાવ સુખી કરી શકે. બાકી આ જગતમાં કોઈ મને તમને સુખી ન કરી શકે. સુખી પણ આપણો સ્વભાવ કરે છે અને દુઃખી પણ આપણો સ્વભાવ કરે છે. સુખ અને દુઃખ આપણા મનની ઉપજ છે. આપણે જ્યારે ધારીએ ને ત્યારે સુખી થઈ શકીએ, અને જ્યારે ધારીએ ત્યારે દુઃખી પણ થઈ શકીએ. એ આપણા ઉપર આધાર છે, બીજા ઉપર નહીં. અને ગમે એટલા સત્કર્મ કરો તમે, સત્કર્મ સ્વભાવને સુધારી ન શકે. સત્કર્મ કરવાથી પુણ્ય મળે, અને પુણ્યને ને પ્રકૃતિને પાછું કઈ લેવા દેવા નથી. બે અલગ વસ્તુ છે. આ ઘણા એમ કે વરસાદ ન થાય તો ઘણા કે પાપ ભળી ગયા, પાપ વધી ગયા, એવું કહીએ આપણે લોકો કહે ને, હવે ક્યાંથી થાય, પાપ વધી ગયા. એમાં વળી પાછું વાદળું સડે અને ધોધ માર પડે અને બધા નદી નાળા, એમ 2 મિનિટમાં બધું પાછું પુણ્ય થઈ જાય. પ્રકૃતિ અને પુણ્ય બે અલગ વસ્તુ છે. સત્કર્મ જે છે, આપણે જે સત્કર્મ કરીએ એ બહારની વસ્તુ છે, અને સ્વભાવ જે છે એ અંદરની વસ્તુ છે. સત્કર્મ કરવું હોય તો સાધનથી થાય. આપણે સત્કર્મ, આ બધું જે સત્કર્મો જે સમાજમાં થઈ રહ્યા છે, દાન પુણ્ય છે, ગૌશાળાઓ છે, કીડી છે, મકોડી છે કે કૂતરાઓને છે, બધું જે ઘાસચારો છે બધું નાખીએ છીએ, એ સાધનથી થાય, સંપત્તિના બળથી થાય, શરીરથી થાય. ત્યારે સ્વભાવ સાધનાથી બનાવવો પડે, સાધનોથી ન થાય. સત્કર્મ એ ઇન્દ્રિયોનો ધર્મ છે, શાંતિ નો મળે. ઇન્દ્રિયોનો ધર્મ જ્યારે શાંત થાય, સત્કર્મ સાધનથી થાય. પુણ્યથી સુખ મળે, શાંતિ નો મળે. પુણ્ય છે એ ઇન્દ્રિયનો ધર્મ છે, ત્યારે શાંતિ એ હૃદયનો ધર્મ છે. શાંતિ, સુખ આ બધી અલગ અલગ વસ્તુઓ છે. સુખ મને તમને બજારમાંથી વેચાતા મળે, પણ શાંતિ બજારમાં વેચાતી નથી મળતી. બહુ પરમાત્માએ સંપત્તિ આપી હોય ને તો હારો પલંગ ખરીદી શકીએ આપણે, હારું ડનલોપનું સારા રૂનું ગાદલું બનાવી શકીએ. ઊંઘ ક્યાંય વેચાતી મળતી નથી.
હું ને તમે પલંગ ખરીદી શકીએ, ગાદલું ખરીદી શકીએ, ઊંઘ વેચાતી મળતી નથી તો પરમાત્મા આપે ત્યારે થાય. હું ને તમે અનાજ ખરીદી શકીએ, ફળ ફૂલ છે, ફ્રૂટ છે, બધું મોંઘામાં મોંઘી ખાવાની વસ્તુ આપણે ખરીદી શકીએ, પણ અંદરથી ભૂખ ન લાગે તો શું કરવું? જ્યાં સુધી ભૂખ ન લાગે ત્યાં સુધી કાંઈ મીઠું લાગતું નથી. જ્યારે અંદરની ભૂખ જાગે ને ત્યારે મીઠું લાગે. કર્મ છે પ્રકૃતિ કરાવે છે, સત્કર્મ પુણ્ય કરાવે છે. પૂર્વના જ્યારે પુણ્ય ભેગા થાય ને ત્યારે આપણાથી સત્કર્મ થાય છે, પણ સત્કર્મ સ્વભાવને સુધારી શકતું નથી. સત્કર્મ કહેવાય કોને? યાત્રા કરીએ ને એને સત્કર્મ કહેવાય. તમે કોઈને દાન કરો એને સત્કર્મ કહેવાય. તમે યજ્ઞ કરો એને સત્કર્મ કહેવાય. તમે બ્રાહ્મણ જમાડો એને સત્કર્મ કહેવાય. તમે ધર્મશાળા બંધાવો એને સત્કર્મ કહેવાય. તમે મંદિરો બંધાવો એને સત્કર્મ કહેવાય. તમે સ્કૂલો બંધાવો, ગૌશાળા બનાવો, આ બધું સાચું છે, આ બધું કરવું પડે. પણ આ બધું કર્યા પછી સ્વભાવમાં લેશ માત્ર સુધારો થતો નથી. તમે ક્યાં સાંભળ્યું ચારધામની યાત્રા કરીને આવીને કોઈ સુધરી ગયું એવું? ઘણી બહેનો અમને કથામાં મળે ત્યારે એમ કે દાદા ખબર નહીં, તમારા ભાઈ ચારધામની યાત્રા કરીને આવ્યા પછી સ્વભાવ એવો બગડી ગયો કે એની વાત પૂછો. ગંગાનાઈ ગોમતી નાઈ 68 તીરથ નાઈ, ગંગા નાઈ ગોમતી નાઈ, જય હો. 68 તીરથ નાઈ, નિત નિત ઉઠીને મંદિર ને થાય, નિત નિત ઉઠી નિત નિત ઉઠીને મંદિરે જાય, તો ભીન ગઈ કરવાઈ તું બઢિયા, सब तीरथ चलिया, बढ़िया सब तीरथ कल्या. सदगुरु संत की नजर पड़ी तब अपने पास बुलाई, सदगुरु संत की नजर पड़ी तब काट कूट कर साफ बनाई, काट कूट करे काट कूटे कर साफ बनाई, मिलाई तू बढ़िया, सब तीरथ चलिया तू बढ़िया, सब तीरथ चलिया. આ રામસાગર જે બને ને, રામસાગર જે બને ને એ કડવા, અને પછી ધૂણામાંથી ભસ્મને લે, રાખ, બધો કડવો ગર્ભ કાઢી અંદર ભસ્મ ભરવામાં આવે. બહુ લાંબો સમય સુધી અંદર રાખ ભરી રાખે,
પણ રાખમાં ભસ્મમાં તાકાત એવી હોય છે કે કડવા તુંબડામાં જે કડવાટ હોય ને એ ઝીણામાં ઝીણી નચમાંથી એ ભસ્મ એની કડવાટને બહાર ખેંચી લે અને એના ગમાની પછી એ રાખ કાઢી નાખ્યા પછી એના ગમાની સાથેના તારને બાંધવામાં આવે અને પછી એમાં આંગળી મારે ને તો એમાં રણુકાર નીકળે. એમાં મસ્તક એ કડવું તુંબડું છે. આપણી બધી કડવાટ આમાંથી કાઢવી પડે અને આમ નામ જ્યાં સુધી કડવાટ ન કાઢીએ, એકલી કથાઓ સાંભળીએ, સ્વાધ્યાય, સત્સંગ, ભજન આ બધું કરીએ પણ કડવાટ ન નીકળે ને તો આમાંથી રામ નામ નથી નીકળતું. એટલે જ કબીર સાહેબ લખે છે, राख मिला कर पाक बनाई, तब तो गई कड़वाई. राख मिला कर पाक बनाई, तब तो गई कड़वाई. अमृत जल भर लाई तुम बढ़िया, अमृत जल भर लाई तुम बढ़िया. अमृत जल भर लाई तू बढ़िया, संतन के मन भाई तू बढ़िया. सब तीरथ चली आई તું बढ़िया, सब तीरथ चले आई तू बढ़िया, सब तीरथ करवा. આપણી યાત્રા છે ને એ કાળમીન પથ્થર, આપણે યાત્રા કરવા નીકળી ત્યારે કાળમીન પથ્થર હારે લેતો જાઓ. જ્યાં સ્નાન કરી ત્યાં સ્નાન કરાવવાનું, જ્યાં દર્શન કરી એને દર્શન કરાવવાનું. તમે ચારધામની યાત્રા કરીને પાછા ઘરે આવો અને પછી પથ્થરને આમ તમે મારો ને તોડો તો પથ્થર કોરો નીકળે. યાત્રાનો ભાવ કેવો છે આપણો. હવે જે યાત્રા છે ને એ પ્રવાસ છે, ફરવા જાય છે લોકો, મોટા ભાગના લોકો. જે ઘરે વ્યવસ્થા જોવે એટલી બહાર મળે છે બધું. આપણે કઈ કષ્ટ તો વેઠવું નથી, બધી ફૂલ ફેસિલિટી, બધું ઓનલાઈન ઉપર બુક થઈ ગયું હોય, રહેવાનું, ખાવાનું, જવાનું, ફરવાનું બધું. અને ઘણા તો યાત્રામાં જઈ ન્યાય ઘણાનું કરી નાખે. બે ભાઈઓ પેલા તો સિદ્ધપુરમાં માનું શ્રાદ્ધ સિદ્ધપુર કરવા જતા બધા. તે બે ભાઈઓએ નક્કી કર્યું કે બાનું શ્રાદ્ધ આપણે તર્પણ છે ને એ સિદ્ધપુર કરીએ. વાહનની તો કાંઈ વ્યવસ્થા નથી. બે ભાઈઓ થેલીયું નાખીને હાલીને ગયા સિદ્ધપુર. હવે સિદ્ધપુરમાં ગયા એટલે બ્રાહ્મણો બધા હામાં મળે, ત્યાં બધા ઊભા હોય અને પૂછે તમારું નામ શું. એટલે આપણે નામ આપીએ, એક બે નામ, એક બે પેઢીના નામ આપીએ ને એટલે તરત બ્રાહ્મણો ચોપડા કાઢીને એમ કે ભાઈ તમારા દાદા અહીંયા આવેલા છે એટલે તમે અમારા યજમાન છો, અમે તમારા ગોરસી. આ રીતે નામ નીકળ્યું. એટલે બ્રાહ્મણના ઘરે ગયા બે ભાઈઓ. બ્રાહ્મણે બધી વિધિ કરાવી, પૂજા કરી, બધું કર્યું. બે ચાર દી રોક્યા, બધા આજુબાજુના તીર્થ ક્ષેત્રોમાં બે ભાઈઓને ફેરવા, દર્શન કરાવ્યા, ખવડાવે પીવડાવે, હરે ફરે બધે. બે ચાર પાંચ દી પછી બે ભાઈ નીકળે છે હાલીને. રસ્તામાં નાનો ભાઈ મોટા ભાઈને એમ કે મોટા ભાઈ ગોરે આપણું બહુ રાખ્યું, ગોરે આપણું બહુ રાખ્યું. એટલે મોટા ભાઈ એમ કે આપણે રાખતા હોય ને એમ એ રાખે તો વળી થોડાક હાલે તો વળી પાછો નાનો ભાઈ કે ગોરે બહુ રાખ્યું, આપણે તીર્થયાત્રાઓ કરાવી, બે ચાર દી જમાડ્યા, બધું બાનું બધી વિધિ કરાવી, ગોરે બહુ રાખ્યું કે આપણે રાખતા હોય ને. મોટા ભાઈ કે એટલે નાના ભાઈ કીધું કે આ ગોર આપણા ઘરે તો કોઈ દી આવ્યા નથી, હવે ક્યાં આપણું ગામ ને ક્યાં સિદ્ધપુર, અને આપણે એનું શું રાખીએ. એ કે તને ન ખબર પડે, એ કે તો ખબર પાડો. એ કે હેઠો બે
બાવળીઓ આવ્યો ને ત્યાં ઝાડવા નીચે બેઠા, એ ક્યાંય બેઠા. મોટા ભાઈએ થેલીના નાકા છોડ્યા, એમાંથી 2 ધોતિયા કાઢ્યા. એ કે આ 2 ગોરના ધોતિયા રાખ્યા, આ 2 ગોરના લોટા રાખ્યા. ત્યાં દક્ષિણા ધરીને એ લઈ લીધી. એ આ દક્ષિણા પછી આપણે કેટલું ગોરનું રાખવું કેમ? હવે આવા તુંબડા હોય કોઈ દી મીઠા થાય? ગમે ત્યાં જાય ને આ મીઠી ન થાય. ગમે એટલા તીર્થ કરે ને, યાત્રા કરે. સબ તીર્થ ચલિયા તુંબડિયા, સબ તીર્થ ચલિયા તુંબડિયા, સબ તીર્થ ચલિયા. ગંગા નાઈ ગોમતી નાઈ, અડસઠ તીરથ ધાઈ. નિત નિત ઉઠીને મંદિર में जाई, नित नित उठीने मंदिर में जाई. तो बिन गई करवाई तुम बढ़िया, सब तीरथ चलियाई तुम बढ़िया, सब तीरथ चलियाई तुम बढ़िया, सब तीरथ चलिया. કર્મ જે હું તમે કરી રહ્યા છીએ પ્રકૃતિ કરાવે છે મારી તમારી પાસે. સત્કર્મથી પુણ્ય થાય. હરિકથા છે ને એ સત્કર્મ નથી, આ ભગવત કર્મ છે. અને ભગવત કર્મ પુણ્યના બળથી પણ ન થાય, પૈસાથી પણ ન થાય. જ્યારે મારું તમારું જીવન ઈશ્વર તરફ પ્રયાણ કરે, ઈશ્વરની પ્રત્યે આપણો ભાવ જાગી જાય, નિસ્વાર્થ ભાવ પેદા થાય. સત્કર્મ પુણ્યથી થાય છે, પણ ભગવત કર્મ છે એ પરમાત્માની કૃપાથી થાય છે, પરમાત્માની કરુણાથી થાય છે. અને પછી કંકોત્રી છપાવીએ તો આપણા નામ લખે ને, આમાં આપણા નામ લખાવીએ છીએ આપણે. એકનો કોઈને દીકરો હોય અને દીકરાને લઈને એનો બાપ બજારમાં જાય. દીકરો જે માંગે એ બાપ લઈ દે, બાપ સંપત્તિવાન છે. અને છોકરો જે છે 5 વર્ષનો, એ 5 વર્ષનો છોકરો 50,000 રૂપિયાની વસ્તુ પસંદ કરી લે અને બાપ અપાવી દે, ખમતી ધર છે. એ 5 વર્ષનો દીકરો 50,000 રૂપિયાની વસ્તુ લઈને જ્યારે વેપારી એમ કહે કે બિલ કોના નામનું બનાવવું, તો આપણો દીકરો વાલો હોય ને આપણને, એટલે એને એમ કહે મારા બાબાનું નામ લખો. હવે તમે કલ્પના કરો કે 5 વર્ષનો છોકરો 50,000ની કમાણી કરી ન શકે. કમાણી એના બાપની છે, પણ બિલ બનાવે ને ત્યારે બાપ નામ બાબાનું લખાવે. એમ પરમાત્મા જે છે આપણે એના સંતાનો છીએ. જ્યારે આવા સત્કર્મો થઈ રહ્યા હોય, ભગવત કર્મો થઈ રહ્યા હોય, ત્યારે પરમાત્માના દીકરા છીએ ને એટલે આપણા નામ આમાં લખાવે છે. બાકી આપણી કોઈ હેસિયત નથી કે આપણા આમાં નામ હોય, પણ પરમાત્માના સંતાન છીએ આપણા, એટલે આપણા આમાં નામ લખે છે. અને ભાગવત કથા તો ભાગવત કથા છે. ઝાડ ટળે અને મન મળ ગળે અને નિર્મળ થાય દેહ. એક તો જડતા ટળી જાય મારી તમારી અનેક જન્મોની જે મૂઢતા છે. આ કથા સાંભળવાથી ઝાડ ટળે અને મન મળ ગળે નિર્મળ થાય દેહ. ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ. શ્રવણે લાગા પ્રથમ મેલડું, પિતાંબર ગુરુ પાય, ભેદ મહારસ ભાગવત પાયો જીણ પસાય. આ કથાને કોણ પાર પામી શકે? ચકલી એની સાંચમાં એક
બૂંદને સમાવી શકે, ચકલી કાંઈ સમુદ્રને ન પી શકે. મારી ને તમારી જીભ ચકલીની સાંજ જેવી છે. કથા તો મહાસાગર છે. હું તમે આમાંથી કેટલું લઈ શકીએ, કેટલું કહી શકીએ. ભાગવતની કથા તો અહોભાગ્ય હોય ત્યારે આ જીવાત્માને પ્રાપ્ત થાય છે. કિમ શ્રુતમ બ્રહુતિમ શાસ્ત્રમ પુરાણેશ્ય ભ્રમાવ એક ભાગવત શાસ્ત્ર મુક્તિદાનેન ગર્જતી. આવું લખ્યું છે. એક ભાગવતનું શાસ્ત્ર ગર્જના કરીને કહી શકે કે ગમે તેવો યોનિનો જીવ ગમે તેવી દુર્ગતિમાં ગયો હોય, જેને કોઈ તીર્થ ન તારી શકે, જેને કોઈ કર્મકાંડ ન તારી શકે, જેને કોઈ પિતૃ કર્મ ન તારી શકે, આવો ખરાબમાં ખરાબ ગતિમાં કોઈ જીવ ગયો હોય તો ભાગવત એમ કહે છે કે હું ગર્જના કરીને કહું છું કે આવા જીવને હું તારી દઉં છું. એક ભાગવત શાસ્ત્ર મુક્તિદાનેન ગર્જતી. ગર્જના કરીને કહે એવું શાસ્ત્ર છે કે ગમે તેવું પાપિષ્ઠ જીવ હોય એકવાર મારા શરણે આવે, મારી કથાનું શ્રવણ કરે તો એને મુક્ત કરી દઉં છું. ઋષિઓ સદા આનું સેવન કરે છે. સદા સેવ્યા શ્રીમદી ભાગવતી કથા યશા શ્રવણ માત્રેણ હરિચિત સમાશ્રયેત. ઋષિઓ શું લખે છે કે સદાનું સેવન કરો. ક્યાંય કથા સાંભળવાનું લખ્યું જ નથી. આનું તમે સેવન કરો. સેવનનો અર્થ રામચરિત માનસમાં લખ્યું છે કે રામ કથા સુર ધેનુ સમ સેવત સબ સુખ ખાની. સેવવું એટલે આપણે ગામડાની ભાષામાં કહીએ તો આપણે એમ કહીએ ને પંખી એના ઈંડાને સેવે છે. પંખી જ્યારે ઈંડાને જન્મ આપે પછી ઈંડાની ઉપર એની માં બેસે. ગરમીની વાત નથી, પણ એનો પ્રેમ, એનો ભાવ એ બચ્ચાને આપે છે. અને એના હૃદયનો ભાવ એને આપ્યા પછી ઈંડું ફૂટે છે અને પછી એ પંખી ઉડે છે. પણ એ જે એની ઉપર બેસે છે એને આપણી ભાષામાં સેવીએ છીએ કે પંખી ઈંડાને સેવે છે. એમ હરિકથાને મારે તમારે સેવવાની હોય. સેવનનો અર્થ આચરણ થાય, પાલન. ઔષધિનું જેમ હું તમે સેવન કરીએ, દવા લઈએ તો દવા રોગ ન મટાડે, પરેજી રાખીએ તો રોગ મટે. ગમે તેટલી દવા લઈ પણ પછી પાણી પૂરીને બહાટી બોલાવીએ એ રાહત નથી થતી, પણ ઓલો શેરીમાં આવતો બંધ થાય તો રાહત થાય. પરેજી દવા છે કામ કરે છે, પણ પરેજી મહત્વનું કામ કરે છે. અને એના માટે તુલસીદાસે સાખી લખી છે, રામ નામ કી ઔષધિ ખરી રીતિ ખાય, અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય. રામ નામ કી ઔષધિ ખરી રીતિથી ખાય. તો આ રામની ઔષધિ કઈ છે, એની રીત કઈ છે? અસત્ય ન બોલવું, કોઈની નિંદા ન કરવી, પોતાના વખાણ ન કરવા, વ્યસનોથી મુક્ત થવું, પરધનને પથ્થર માનવું, પરસ્ત્રીને માસ સમાન ગણવી, આપ બડાઈ ક્યારેય ન કરવી અને અહંકાર મુક્ત જીવન. આ રામ પરમાત્માને પ્રાપ્ત કરવાની આ પરેજી છે. ભાગવત કથાનું મારે તમારે સેવન કરવાનું છે. જ્યાં સુધી કથા આચરણમાં નહીં આવે ત્યાં સુધીનો કોઈ અર્થ નથી. સદા સેવ્યા શ્રીમદી ભાગવતી કથા યશા શ્રવણ માત્રનો હરિચિત્ત સમાશ્રયેત. કથા સાંભળવાથી મારે તમારા ચિત્તમાં હરિનો વાસ થાય છે. કથા સાંભળ્યા પછી અંદરની શાંતિ પ્રાપ્ત થાય છે. ભાગવતના 18,000 શ્લોકો છે, 335 અધ્યાય છે અને ભાગવતને 12 સ્કંધમાં વહેંચવામાં આવી છે.
અને સ્કંદ શરૂ થાય એના પહેલા ભાગવતના મહિમાની કથા છે. વેદરૂપી વૃક્ષને જો કોઈ ફળ આવતું હોય તો એને ભાગવત કહેવામાં આવે છે. ઝાડ ઉપર પેલું ફળ પાકે ને એ મોટા ભાગે પંખીઓ ખાતા હોય છે, પોપટ ખાતો હોય છે. સુખદેવજી આમ તો પોપટ જ છે. ભાગવતનું ફળ વેદના વૃક્ષ ઉપર લાગેલું છે. સુખદેવજી મહારાજ બેઠા બેઠા આ ફળને ખાય છે. ફળ એટલું રસવાળું છે, એટલો બધો રસ છે કે સુખદેવજી ફળને ખાય છે અને મુખમાંથી ટીપા નીચે જે પડી રહ્યા છે એ પરીક્ષિત રાજા ઝીલી રહ્યા છે. અને પરીક્ષિત રાજા એ રસના ટીપાને ભાગવતની કથાને પી રહ્યા છે અને એ જ કથા આ રાજા પરીક્ષિતને મોક્ષ આપે છે. ભાગવતજીના મંગલાચરણમાં 6 અધ્યાયનું એક ચરિત્ર છે. ભાગવતજીનો મહિમા બતાવવામાં આવ્યો છે. પદ્મ પુરાણમાંથી આ કથાને લેવામાં આવી છે અને એ પદ્મ પુરાણના 6 અધ્યાય પૂરા થાય, 6 અધ્યાય પૂરા થાય પછી ભાગવત કથા શરૂ થાય. પણ ભાગવત શું છે, ભાગવતની કથામાં શું રહસ્ય છે એ આ 6 અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે. એમાં પેલા 2 અધ્યાયમાં નારદજી અને ભક્તિનો સંવાદ છે, એની ચર્ચા છે. 2 અધ્યાયમાં નારદજી અને ભક્તિનો સંવાદ, બીજા ચરિત્રમાં આત્મદેવ અને ધંધુકારીનું ચરિત્ર છે. ધંધુકારી પાપિષ્ઠ જીવ છે અને ગૌકર્ણ એક સજ્જન, એક બ્રાહ્મણ છે. ગૌકર્ણનું પ્રાગટ્ય લખ્યું છે અને ધંધુકારીનું પાપિષ્ઠ ચરિત્ર લખ્યું છે. ભાગવતનો કથાકાર કેવો હોવો જોઈએ, એની યોગ્યતા, એની લાયકાત અને ભાગવતની કથા કઈ રીતે સાંભળવી, શ્રોતા અને લક્ષણો, વક્તાઓના બંનેના લક્ષણો બતાવ્યા છે. પ્રથમ આપણી પાસે થોડીક સમય છે એટલે નારદજી અને ભક્તિનું દર્શન આપણે કરીએ. આમ તો આ કથા વૃંદાવનની છે. નારદજી પારિવ્રાજક સંત છે, બ્રહ્માજીના માનસ પુત્ર છે. સૌથી પહેલા માનસી સૃષ્ટિ અહીંયા હતી. સ્ત્રી ને પુરુષનો સંસાર આ જગતમાં નહોતો. મનથી સંકલ્પ કરે અને સંતાનો પ્રગટ થતા એ કાળ હતો. આ રીતે બ્રહ્માજીએ પોતાના મનથી 10 પુત્રોને પ્રગટ કર્યા, જેને માનસ પુત્ર કહેવામાં આવે છે. પછી માનસી સૃષ્ટિ કઈ આગળ વધી નહીં. બ્રહ્માજી એના દીકરાને કહ્યું, 10 દીકરાઓને, કે તમે જઈ વનમાં તપ કરો, ભજન કરો, સાધના કરો અને મેં જેમ તમને 10 પ્રગટ કર્યા મનથી, એમ તમે બીજા 10 સંતાનો પ્રગટ કરો, જેથી કરી અને આ સૃષ્ટિ આગળ વધે. બ્રહ્માજીના 10 દીકરાઓ, જેને માનસ પુત્રો કહેવામાં આવે છે, એ તપ કરવા જાય છે. ઘણું તપ કર્યું, ઘણા વર્ષો કર્યું, પણ મનથી સંતાનો પ્રગટ ન થયા. દીકરાઓ પાછા આવે છે, માનસ પુત્રો આવીને પિતાજીને વાત કરી, પિતાજી સમય બદલી ગયો છે, હવે મનથી સંતાનો પ્રગટ નહીં થાય. પિતાજી તમારે આ સંસારને આગળ વધારવો હોય તો એક પુરુષ અને એક સ્ત્રી, જેને માનસિક સૃષ્ટિ કહેવામાં આવે, એ તમે આગળ વધારો. પછી બ્રહ્માજીના શરીરમાંથી એક પુરુષ પ્રગટ થયો અને એક સ્ત્રી પ્રગટ થઈ. જે પુરુષ પ્રગટ થયો એને મનુ કહેવામાં આવે છે, મનુ મહારાજ, અને જે સ્ત્રી પ્રગટ થઈ એને શત્રુપા કહેવામાં આવી છે. અને પછી એનાથી આ મૈથુનની સૃષ્ટિ એ આગળ વધે, એની શરૂઆત થઈ. આ નારદજી જે છે એ બ્રહ્માજીના માનસ પુત્ર છે. નારદજી 24 અવતારમાં એક અવતાર ગણાય છે.
ભક્તિ સંપ્રદાયના આચાર્ય છે, દેવતાઓના ઋષિ છે, હાથમાં વીણા લઈ અને કૃષ્ણનું ભજન કરે છે. સતત હરિનામ, સતત પરમાત્માનું ભજન કરતા કરતા નારદજી બધે વિચરે છે. નારદજીને કલ્પભેદ નથી. બે ઋષિ એવા છે, બે મહાપુરુષ એવા છે, એક નારદજી અને એક કાગભૂષણજી. એને કલ્પભેદ નથી. એને આ લોકમાંથી કોઈ પણ લોકમાં જવું હોય નારદજીને અને કાગભૂષણજીને, તો એને શરીર બદલવું નથી પડતું. 14 બ્રહ્માંડમાં નારદજી અને કાગભૂષણજી બધે ફરી શકે છે. મારે ને તમારે આ લોકમાંથી બીજા લોકમાં જવું હોય તો આપણે ન જઈ શકીએ, આપણે શરીર બદલવું પડે. નારદજી માયા મુક્ત છે. નારદજી બધે ફરે છે. ફરતા ફરતા એક વખત નારદજી આ પૃથ્વી લોકમાં આવ્યા, જ્યાં હું તમે રહીએ છીએ. એક ચરિત્ર જોયું છે નારદજી અહીંયા આવીને, જે જોયું, લોકોના જીવન જોયા. નારદજીને દુઃખ બહુ થયું. લોકો અનેક પ્રકારના રોગથી પીડાતા હતા. જ્યારે વૈકુંઠ છોડી અને નારદજી જ્યારે અહીંયા આવ્યા, લોકો રોગી, બધા લોકોને મોટા ભાગે રોગી જોયા. આજ તમે ગમે એના ઘરે જાઓ ને, આપણે એમ કઈ દવા વિશે જાણીએ છીએ તો તરત ડાયાબિટીસની, બીપીની ફાઇલું જ કાઢવા મળે. જેટલા ઘરમાં માણા હોય એટલી ફાઇલું હોય. નારદજી જ્યારે અહીંયા આવ્યા, બધાને રોગી પીડાવાળા જોયા. અનેક પ્રકારના દુઃખોમાં લોકોને સબળતા જોયા. માયાના પ્રવાહમાં, વાસનામાં બધા સબળતા હતા. સ્વાર્થમાં આખો સમાજ ડૂબેલો હતો. અસત્યનું આચરણ કરનારા હતા. માયામાં ડૂબેલા હતા. સત્યનું જીવનમાં કાંઈ આચરણ નહીં. અધર્મ ફેલાયેલો, લોકો ખોટું બોલવા વાળા હતા. સુખદેવજી મહારાજ કહે છે, વિપ્રે ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કરિતા કણ લોભેન કથા સારસ તતો ગત. નારદજી કેવું જોયું? વૈકુંઠ છોડી નારદજી જ્યારે આવ્યા તો કેવું દર્શન કર્યું એને. વિપ્રે ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને. તીર્થમાં ભોગી લોકો રહેવા લાગ્યા. ઘેરે ઘેરે કથા કેવા વાળા જાગ્યા. ધર્મને ફરવાનું સ્થળ બનાવી દીધું. વિષય ને લોલુપ જીવો જે નરકના અધિકારી છે એ બધા તીર્થમાં રહેવા લાગ્યા. સાધુનો વેશ માત્ર કપડા પૂરતી રહી ગયો. જ્યાં જુઓ ત્યાં ધર્મ. ન યોગી નૈવ સિદ્ધો વાન જ્ઞાની સક્રિયો નર. ક્યાંય સિદ્ધ જોવા મળતા નથી. નારદજી કહે છે, લખે છે, નારદ કહે નારાયણ ને વધ્યો ભૂમિ પર ભાર. ઝૂકી છે આજ બધો સંસાર. નારદ કહે નારાયણને વજો ભૂમિ પર ભાર. બોલે એ ભાવ કરીને ઓછું તોલે. લખપતિ પણ ખોટું બોલે, ખોટું તોલે. લખપતિ પણ ખોટું બોલે. ભાવ કરીને ઓછું તોલે. લખપતિ પણ ખોટું બોલે, ભાવ કરીને ખોટું તોલે. ફાલી ફૂલી
રહ્યો જગતમાં ખોટાનો વેપાર, દુખી છે આજ બધો સંસાર, દુખી છે આજ બધો સંસાર. નારી પૂરી રહ્યો જગતમાં વેપાર, આજે બધો સંસાર, દુઃખી છે આજ બધો સંસાર. ઘર ઘરમાં છે ઝઘડાયા જે સંતાનો માં બાપથી બાધે. ઘર ઘરમાં છે ઝઘડા રે, ઘર ઘરમાં છે ઝઘડાયા જે સંતાનો માં બાપથી બાધે. ઘર ઘરમાં છે ઝઘડા રે, સંતાનોમાં બાપથી બાધે. મર્યાદાનું માથું કાપતી સ્વચ્છંદની તલવાર, દુખી છે આજ બધો સંસાર, દુખી છે આજ બધો સંસાર. મર્યાદાને માથું કાપતી સ્વચ્છંદની તલવાર, આજ બધો સંતાપે દયા કરીને કાંઈ ન આપે. ગરીબ જનને સૌ સંતાપે, દુખી છે આજ બધો સંસાર. પાપીને પાપ જનના પાસા છે પોબાર, દુખી છે આજ બધો નારદજી જ્યારે પૃથ્વી લોકોમાં આવ્યા, લોકોના જીવન જોયા, લોકોને દરિદ્ર જોયા, ક્યાંય કોઈના જીવનમાં શાંતિ નહીં, બધાને દુખી જોયા. અને વાત પણ સાચી છે. આજે કોઈ પણ વ્યક્તિની આંગળી પકડીને એમ કહો કે તમે સુખી છો તો ના આવશે. પૂર્ણ રીતે આ જગતમાં કોઈ સુખી છે જ નહીં. કા કોઈને શરીરનું દુઃખ છે, કોઈને મનનું દુઃખ છે, કોઈને પરિવારની તકલીફ છે, કોઈને ધનની તકલીફ છે, કોઈને કોઈ તકલીફથી સમાજ પીડાઈ રહ્યો છે. અને આમ તમે જુઓ ને તો આપણા સૌરાષ્ટ્રમાં પાણા પુષ્કળ છે, ખાણ્યું બહુ છે, પાણા પુષ્કળ, પાણીની અછત. પછી તમે વાપી ને વલસાડ ને સુરત આવો, પાણી પુષ્કળ છે તો પાણા નથી. આ સુરતમાં કપડા નદીએ ધોવા જવું હોય તાપીમાં તો પાટિયું લાકડાનું હારે લઈ જવું પડે. આપણે પથ્થર ઘણા છે, પાણી નથી. આ બાજુ ગુજરાતમાં જાઓ તમે, આ બાજુ આવો તો પાણી પુષ્કળ છે તો પથ્થર નથી. દક્ષિણમાં જાઓ આગળ તો પાણા ને પાણી બેય છે, માણાને પહેરવા કપડા નથી. શું કરો તમે? અહીંયા પૂર્ણ સુખી કોઈ છે જ નહીં.
જેમાં કાંઈક ઘટે છે, જેમાં કાંઈક ખામી છે, જેમાં કાંઈક ઉણપ છે, એનું નામ જીવાત્મા છે. જે પરિપૂર્ણ છે એ ઈશ્વર છે. ધર્મના 10 લક્ષણો બતાવવામાં આવ્યા છે. એમાં મનુસ્મૃતિમાં પેલું લક્ષણ આચારો પ્રથમ ધર્મ, આચરણ એ જ પ્રથમ ધર્મ બતાવવામાં આવ્યું. ધર્મ એ સ્વભાવ છે, ધર્મ પ્રદર્શન નથી. ધર્મ એટલે માળા નહીં, ધર્મ એટલે તિલક નહીં, ધર્મ એટલે વેશભૂષા નહીં. ધર્મ એ દેખાડવાની વસ્તુ નથી, ધર્મ એ જીવવાની વસ્તુ છે. ધર્મ એ મારો ને તમારો શ્વાસ છે. શ્વાસ વગરનું જીવાય છે? આપણે શ્વાસ લઈએ છીએ એટલે તો જીવીએ છીએ. શ્વાસ વગર જીવાતું નથી, છતાંય આપણે કોઈને એમ કહીએ જો હું શ્વાસ લઉં છું, એમ દેખાડીએ છીએ કોઈને? શ્વાસ લેવાની વસ્તુ છે અને શ્વાસ લઈએ તો જ જીવીએ. એમ ધર્મ એ જીવનમાં ઉતારવાની વસ્તુ છે. ધર્મ રક્ષતી રક્ષત. હું તમે જો ધર્મનું થોડું ઘણું પાલન કરશું તો ધર્મ મારું તમારું રક્ષણ કરશે. મોટા ભયમાંથી મને તમને બચાવી લેશે. અને હવેનો કાળ જે આવે છે, ભયંકર કાળ આવી રહ્યો છે. કદાચ આપણી સંપત્તિ, આપણા રાજમહેલો, આપણી ગાડીઓ, એની તો હું વાત નથી કરતો, એની તો બધું વયું જાય તો કઈ આપણે પણ સલામતી પણ નથી. આજે આટલું કડક છે, આટલી સારી વસ્તુ છે ત્યારે, અને છતાંય જો બેફામ ન થવાના કામ થતા હોય, એટલે ધર્મને જો પાળશું તો જ આપણે બચી શકશું. ધર્મનું જેટલું પાલન થાય આ જગતમાં મને તમને બચાવી શકે તો ધર્મ બચાવી શકશે, બાકી કોઈ સંપત્તિ કે કોઈ તાકાત નહીં બચાવી શકે. કોરોનામાં આપણે જોયું છે ને, જેને પૈસાનો પાવર હતો ને કે ગમે એટલા થાય, અને અમુક ઘરે હારા થઈ ગયા વગર દવાએ. સંપત્તિ નહીં બચાવે મને ને તમને, ધર્મ બચાવશે. આજે મારી ને તમારી તકલીફ શું છે? મારે ને તમારે સારું દેખાવું છે, સારું થવું નથી. અને સારા થવા માટે સ્વભાવ બહુ સારો હોવો જરૂરી છે. અને સ્વભાવને સુધારવા માટે સત્સંગ જરૂરી છે. બિનુ સત્સંગ વિવેકન હોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ. બિનુ સત્સંગ વિવેકન હોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ. સત્સંગ જો મારા તમારા જીવનમાં હશે, કોઈ હારા માણસનો સંગ હશે. એ હારા માણસ એટલે સાધુ ને બ્રાહ્મણ ને ભગવા પહેરેલા હોય એ સારો સંગ છે એવું નથી કહેવાનું મારું. ગામડામાં ચોણ ને કડિયું પહેરતો હોય, લેંઘો ને કફની પહેરતો હોય, પેન્ટ ને શર્ટ પહેરતો હોય, પણ જેના જીવનમાં સદગુણ હોય, જેની પાસેથી કંઈક આપણને જીવનની દિશા મળે, એવી વ્યક્તિની પાસે બેસવું, સજ્જનોની પાસે બેસવું. અરે હું તો એમ કહું, તમે ખેતી કરતા હો, દુકાન ધંધો હોય ને, તો માણસ એવો રાખો જે સત્સંગી હોય, જેની પાસે વાત હારી હોય. આપણા બે કામ થાય, આપણું કામ પણ કરે અને આપણો આખો દિવસ એની હારે હારી વાતોમાં જાય. બહોત કાલ જબ હોય સત્સંગા, તબહી મીટે મોહ ભ્રમ ભંગા. એક બે દિવસમાં 2-3 કલાકમાં થાય એવું કામ નથી આ. બહોત કાલ. ગંગા સતીએ લખ્યું ને કે એને કાયમ કરવો અભ્યાસ. આ કઈ વાર તહેવારે કપડા નથી કે હું તમે બદલી નાખીએ. ધર્મ જે છે એ મારો ને તમારો શ્વાસ છે.
બહુ લાંબો સમય સુધી આનો અભ્યાસ કરવો પડે, ત્યારે વસ્તુ પ્રાપ્ત થાય છે. લાંબા સમય સુધી સત્સંગ કરવો જોઈએ, અથવા આપણે જે ગમે એ ભગવાનનું નામ, રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, ભવાની કહો, શક્તિ, ગણપતિ, હનુમાનજી, તમને જેની ઉપર શ્રદ્ધા હોય. અનેક જન્મોથી મન બગડ્યું છે મારું ને તમારું. શરીરને સુંદર રાખીએ છીએ, મનને સુંદર રાખતા નથી. પરમાત્માને મારા ને તમારા શરીરની જરૂર નથી, પરમાત્માને મારા ને તમારા મનની જરૂર છે. આપણે એકાદશી રહીએ ને, 11 એ શું છે? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. આ પરમાત્માના શરણે સમર્પિત કરી દેવું, એનું નામ એકાદશી છે. કેળાને હુકી ભાજી માટે નથી. હવે તો ફરાળ એટલા બધા નીકળ્યા છે. તળેલું આવે કંઈક બાપુ, તળેલું આવે, બધું તળેલી વસ્તુ, બેનોના નામ આવડતા હોય. અમે તો ખાલી લાવી, પૈસા આપીએ. પણ બહુ મોંઘી થાળી પડે, ફરાળની બહુ મોંઘી પડે. એની કરતા દાળ ભાત શાક રોટલી ખાઈ લે ને, અને તોય આખો દી એમ કે મારે અપવાસ છે ને હું કામ રાડ્યું નાખો છો ને, મને કોઈ બોલાવતા નહીં. એક થાળી 300 રૂપિયાની થાય ફરાળની, 250-300 નું. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, પરમાત્માને સમર્પિત કરી દેવાનું. આખો દિવસ પરમાત્માનું ભજન કરતા રહીએ, ઈશ્વરને યાદ કરતા રહીએ. મન બગડ્યું છે મારું ને તમારું અનેક જન્મોથી. પરમાત્માને મારા ને તમારા મનની જરૂર છે, શરીરની જરૂર નથી. અને આ જગત આખાને, આપણે સંસારમાં રહીએ છીએ, આપણા પરિવારને આપણા શરીરની જરૂર છે. મારા ને તમારા મનની જરૂર કોઈને નથી. બાર પુરુષ નીકળે ને અમે નીકળીએ, અને ભાઈઓ બધા નીકળતા હોય, એટલે ઘરેથી હું ભલામણ કરે, શરીરનું ધ્યાન રાખજો. કમાણી કરવા જાય એને એ જ ભલામણ કે શરીરનું ધ્યાન રાખજો, ખાવા પીવાનું ધ્યાન રાખજો, એટલે શરીર સારું રહે. અને જે કમાવું એ મની ઓર્ડર કરતા રહેજો, તમારું જે થવું એ થાય. ક્યારેય કોઈ એમ નથી કીધું તમારા મનનું ધ્યાન રાખજો. તમારા મનને શાંતિ રાખજો, તમારા મનને શાંતિ મળે એવું કામ કરજો. આ જગતને મારા તમારા શરીરની જરૂર છે, મનની જરૂર નથી. પરમાત્માને મારું તમારું મન જોઈએ છે, એને મારા તમારા શરીર સાથે કોઈ લેવા દેવા નથી. નારદજી જ્યારે ધરતી ઉપર આવ્યા છે ત્યારે બધાને દુઃખી જોયા છે. લોકો અનેક પ્રકારના રોગોમાં સબળતા હતા, અનેક પ્રકારના દુર્ગુણો હતા, અને ખોટા બોલા લોકો હતા. કામ, ક્રોધ, લોભ, મદ, ઈર્ષા, અદેખાઈમાં બધા ડૂબેલા હતા, અને અસત્યનું આચરણ કરનારાઓ હતા. બધા ખોટા બોલા હતા. એ વખત કરતા તો અત્યારે વધ્યું છે આ મોબાઈલ થતા. દિવાલની પાછળ હોય, આપણે ભાળતા હોઈએ, આપણે કે ક્યાં, તો કે તો બહાર શું. મોબાઈલમાં જેટલું ખોટું બોલે લોકો, એટલું એકેય માને. આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે કારણ વગરનું આપણા સ્વાર્થ માટે આપણે ખોટું બોલીએ ને તો આપણા આયુષ્યની હાનિ થાય છે. જે ખોટું બોલે ને અતિશય, એની આવરદા બહુ ઓછી થાય છે, ઘટી જાય છે, એનું મૃત્યુ જલ્દી થાય છે. અને અસત્ય જેવું તો કોઈ પાપ નથી એવું શાસ્ત્ર બોલે છે. તમે કરોડ ચણોઠી ભેગી કરો અને મોટો 1 કરોડ ચણોઠીને લાવી અને એને ઢગલો કરો, તો કઈ ચણોઠીનો ઢગલો કઈ પર્વત થોડો બની જાય? કરોડ ચણોઠી ડુંગરાની તોલે ન આવે. એમ તમે દુનિયાના કરોડ પાપ કરો, પણ એ ખોટું બોલવાના પાપની યારે એકેય પાપ ન આવે. સત્કર્મ તો આપણે કરતા જોઈએ ને, બધું કોકને દાન દેતા હોય, ગાયોને ઘાસ નારો, કૂતરાને આપણે રોટલા નાખતા હોય, કબૂતરને ચણ નાખતા હોય, સાધુ બ્રાહ્મણને દક્ષિણ આપતા હોય,
આવું તો આપણે બધા કરતા જ હોઈએ, અને પણ છતાં પાછું આપણને એમ થાય કે એનું ફળ કેમ નહીં મળતું હોય. કેટલું કેટલું કરીએ છીએ, કેટલા દાન પુણ્ય કરીએ છીએ, કેટલા લોકોની સેવા કરીએ છીએ, એનું ફળ કેમ નથી મળતું? આવું આપણે વિચાર આવે કે આટલું આટલું કર્યું છે પણ કોને ખબર કાંઈ પરિણામ નથી, ફળ નથી મળતું. સત્ય જ્યાં સુધી જીવનમાં આચરણમાં ન આવે, સત્ય એ બોલવાનો ધર્મ નથી, સત્ય એ પાળવાનો ધર્મ છે. જ્યાં સુધી સત્ય આચરણમાં ન આવે ત્યાં સુધી સત્કર્મ એનું ફળ નથી આપતું. કોઈ સત્કર્મ ફળ ન આપે. જ્યાં સુધી મારા તમારા જીવનમાં ખાલી બોલાય, આચરણમાં ન હોય તો એનો કોઈ અર્થ નથી. નથી દીઠી કદી ભૂખને, છતાંય ભૂખ પર બોલે છે. જેને જેને જન્મીને ધૂળ નથી ભાળી, માટી કોને કહેવાય ખબર નથી, આવા લોકોના હાથમાં માઇક આપી દો તો ગરીબી ઉપર 1.5 કલાક બોલે, જેને ગરીબી જોઈ નથી. નથી દીઠી કદી ભૂખને, છતાંય ભૂખ પર બોલે છે. અનીતિમય જીવન જીવી પાછા નીતિ પર બોલે છે. પરાઈ નારને જોઈ નયન જેના આમ તેમ ડોલે. ઈ સભામાં મધ્ય ઊભો થઈ પાછો બ્રહ્મચર્ય પર બોલે. શું અર્થ છે? જેના આચરણમાં નથી. ધર્મ એ જીવનનો વિષય છે, જીભનો વિષય નથી. જ્યાં સુધી સત્કર્મ કરતા કરતા સત્યનું આચરણ કરવામાં ન આવે, એનું પાલન કરવામાં ન આવે, ત્યાં સુધી કોઈ સત્કર્મ મને તમને ફળ ના આપે. એટલે જ અસત્ય જેવું કોઈ પાપ નથી. તુલસીએ લખ્યું છે, નહીં અસત્ય સમ પાતક પૂજા. નહીં સત્ય સમ પાતક દૂજા. નહીં અસત્ય સમ પાતક પૂજા. નહીં સત્ય સમ પાતક પૂજા. ગિરિસમ હો યકો તિક ગુજા. ગિરિશમ હોઈ કી કોટિક ગુંજા. સત્ય મૂલ સબ સુકૃત સુહાય. 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 વેદ પુરા ન વિદિત મનુગાવે. વેદ પુરાણ વિધિત મન ગાય. વેદ પુરા ન વિદિત મનુગાવે. વેદ પુરાણ વિધિત મન ગાય. વેદ એમ કહે, પુરાણ એમ કહે, આપણી મનુસ્મૃતિ પણ એમ લખ્યું કે સત્ય જ્યાં સુધી જીવનમાં ન આવે, આચરણમાં ન આવે, ત્યાં સુધી ધર્મનું કોઈ પણ કાર્ય ફળ આપતું નથી. ભલે ગમે એટલું કરીએ. અસત્ય પાપ છે, પણ 2 જગ્યાએ છૂટ આપવામાં આવી છે ખોટું બોલવાની. એ 2 જગ્યા કઈ છે ખોટું બોલવાની, એ હું તમને આવતીકાલે સવારમાં કહીશ. અત્યારે આપણે કથાને વિરામ આપતા પહેલા 2 મિનિટ. નારાયણ દીન દયાલ રે ભજ મન રાધે ગોવિંદા. નારાયણ દીન દયાલ રે ભજ મન રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો
રાધે ગોવિંદા નારાયણ દીન દયાલ રે ભજ મન રાધે ગોવિંદા નારાયણ દીન દયાલ રે બાજ મન રાધે ગોવિંદા નારાયણ દીન દયાલ રે ભજ મન રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા ભજ રાધે ગોવિંદા રાધે ગોવિંદા ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદા ભજ રાધે ગોવિંદા નારાયણ દીન દયાલ રે બાજુ મન રાધે ગોવિંદા નારાયણ દીન દયાલ રે ભજ મન રાધે ગોવિંદા નારાયણ દીન દયાલ રે ભજ મન રાધે ગોવિંદા નારાયણ દીન દયાલ રે ભજ મન રાધે પતરે હાર હાર મા